અને હવે વાત કરવી છે આઈપીએલ ફાઇનલ મેચની। વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજે વિશ્વની સૌથી મોટી અને એક લોકપ્રિય ટી20 ક્રિકેટ લીગ આઈપીએલ 2025ની ફાઇનલ રમાવાની છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલ 18ની ફાઇનલનો સાંજે 7:30 કલાકે મહામુકાબલો થશે। બંને ટીમો પોતાના પહેલા ટાઇટલની રાહ જોઈ રહી છે। તેવામાં જે પણ ટીમ વિજેતા બનશે તે 17 વર્ષ બાદ પહેલીવાર આઈપીએલના ખિતાબ પર કબજો કરશે। પીબીકેએસના કેપ્ટન શ્રેયસ અય્યરે ફ્રેન્ચાઇઝીને 5 વર્ષમાં અલગ અલગ 3 ટીમોને ફાઇનલમાં પહોંચાડી છે। તેણે ક્વોલિફાયર 2માં મુંબઈ સામે અણનમ 87 રન બનાવીને પંજાબની ટીમને વિજય અપાવી અને ફાઇનલમાં પહોંચાડી ઇતિહાસ રચ્યો। જ્યારે પહેલીવાર કેપ્ટનશીપ કરી રહેલા રજત પાટીદારે ઘર આંગણે જ 8 મેચ જીતી અને આરસીબીને ફાઇનલમાં પહોંચાડ્યું છે। આરસીબી અને પંજાબ વચ્ચે આજે ફાઇનલ મેચનો મુકાબલો થવા જઈ રહ્યો છે। સાંજે 7:30 કલાકે આ મેચ જોવા માટે મેચ રસિકોની, ક્રિકેટ રસિકોની પણ આતુરતા વધી રહી છે એવું લાગી રહ્યું છે। ઘણા વર્ષો બાદ આ બંને ટીમો જ્યારે ફાઇનલમાં આવી છે ત્યારે ફાઇનલનો ખિતાબ કોના શિરે જાય છે, વિજયનો ખિતાબ કોના શિરે જાય છે તે જોવું ખૂબ જ અગત્યનું બની રહેશે। સંવાદદાતા મોનિકા રાજપૂત લાઈવ જોડાઈ ગયા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારથી। જાણીએ મોનિકા, આજે સાંજે 7:30 કલાકે ફાઇનલ મેચનો મુકાબલો, આઈપીએલ ફાઇનલ મેચનો મુકાબલો થવા જઈ રહ્યો છે। બંદોબસ્ત સ્ટેડિયમની આસપાસ ગોઠવી દેવામાં આવ્યો છે। આપના તરફથી માહોલ જાણવો છે કે કેવો માહોલ છે? બપોર બાદ ત્યાં ક્રિકેટ રસિકોની જ્યારે શરૂઆત થઈ જશે આવવાની, અત્યારે પોલીસની વ્યવસ્થા, પોલીસની સુરક્ષાનો કેવો છે બંદોબસ્ત, અને સાથે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ આજે આ ફાઇનલ મેચને લઈને કેવો દેખાઈ રહ્યો છે? બિલકુલથી સંજીવની, વિશ્વના સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે જ્યારે આઈપીએલ ફાઇનલ યોજાઈ રહી છે, આરસીબી અને પંજાબની વચ્ચે આ મેચ યોજાઈ રહી છે, ત્યારે જે લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે। હાલ હું આપને આ સ્ટેડિયમના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે જે બેરિકેડ જે છે લગાડી દેવામાં આવ્યું છે ને હાલ જે લોકોને જે છે આ તો 4 વાગ્યાથી એન્ટ્રી આપવામાં આવશે, પરંતુ જે તમામ પ્રકારની જે વ્યવસ્થા જે છે કરી દેવામાં આવી છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો જે લોકોને જ્યારે એન્ટ્રી આપવામાં આવશે તો અલગ અલગ જે અહીં બેરિકેડ અહીં લગાડવામાં આવ્યું છે અને ટિકિટ ચેકિંગ બાદ જે લોકોને જે છે એન્ટ્રી અહીં આપવામાં આવશે। બીજી તરફ જેમ જેમ લોકો હવે આવી રહ્યા છે ત્યારે જ આ સ્ટેડિયમ પાસે પણ હવે લોકોની જે છે ખાસ તો ભીડ જોવા મળી રહી છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો અધર સ્ટેટથી પણ જે લોકો જે છે ખાસ અહીં મેચ જોવા માટે આવ્યા છે તો તેવા લોકોને પણ અહીંથી અત્યારથી જ તેવા લોકો અહીં આવી ગયા છે અને આપણે એ લોકોની સાથે જ વાત કરીશું। जिस तरह से आज अभी मैच आज फाइनल हो रही है, क्या कहेंगे, क्या लग रहा है मुकाबला? आज तो बहुत एक्साइटेड हैं हम लोग। ये पूरी जनता सुबह से 5 बजे से ही यहाँ आ चुकी है और मैं गोरखपुर से आया हूँ और जिस तरह से मैच है उस हिसाब से मैच आज बहुत कांटे का होगा और हम ये कहना चाहेंगे कि आज पहली बार दोनों टीमें भिड़ेंगी कप के लिए जो और 100% आज पंजाब किंग्स मैच जीत रही है। आरसीबी जीतेगा भाई, जीतेगा आरसीबी जीतेगा। તમે ક્યાંથી આવ્યા છો? मैं देहरादून उत्तराखंड से आया हूँ जी और मेरे साथ हमारा बेटा शोभित विरमानी जो कि विराट कोहली का बहुत दीवाना है और विराट कोहली से अभी ऑस्ट्रेलिया दौरा जब हुआ था तो उसके 10-12 साल सपना जो मिलने का था वो भी उसका पूरा हुआ। आइए भाई शोभित। तो बीजा पण है एमनी साथे बात करीशु। कहाँ से आए हैं आप? खास तो आज जब ये फाइनल मैच यहाँ पर हो जाए लोगों में खूब ही उत्साह है। मैडम हम भुज गुजरात से आए हैं। हाँ, मेरा बेटा विराट कोहली का बहुत बड़ा फैन है। तो क्या लग रहा है, क्या लग रहा है आज की मैच जो है आरसीबी और जो पंजाब के बीच में ये फाइनल मैच है, किस साइड हो आप? आरसीबी। ओनली आरसीबी। ओनली आरसीबी। इस साल कप नम दे।
બિલકુલથી તો સંજીવની લોકોમાં ખૂબ જ આ મેચને લઈને ઉત્સાહ જે છે જોવા મળી રહ્યું છે. બીજી તરફ જે હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે લોકો જે બેનરો પણ ખાસ તો લઈને આવ્યા છે અને જ્યારે આ મેચ યોજાવાની છે લાખોની સંખ્યામાં આજે લોકો જે આરસીબી અને જ્યારે પંજાબની વચ્ચે જ્યારે ફાઇનલ મેચનો જે મુકાબલો જે છે યોજાવાનો છે ત્યારે જે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. લોકો આરસીબીને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે, પરંતુ જ્યારે મેચ યોજાશે અને કોણ બાજી મારશે તે તો સમય બતાવશે. પરંતુ હવે બીજા પણ લોકો છે, એમની સાથે વાત કરીશું. ક્યાં બોલેंगे, कहाँ से आए हैं और जो मैच है आज रसाकसी का पूरा माहौल है, बहुत सालों के बाद दोनों टीम आमने सामने आई है. जी, मैं हम देहरादून से ट्रैवल कर रहे हैं और 2016 में भी हम देहरादून से बेंगलोर गए थे, तो 9 साल बाद ये फाइनल में मौका मिला है और इस बार दोनों ऐसी टीमें पहुंची है जिन्होंने इतिहास में फाइनल नहीं जीता है, तो इस चीज की बहुत खुशी है. पर हमें पता है आज इस स्टेडियम में इतिहास रचा जाएगा और आरसीबी ये ट्रॉफी उठाने वाली है. તો લોકો જે છે આરસીબી ને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે. બીજા પણ લોકો છે આપણી સાથે, એમની સાથે વાત કરીએ. क्या कहेंगे आप, किस कहाँ से आए हैं? मैं आया हूँ मुंद्रा कच्छ से आया हूँ. કચ્છથી આવ્યા છો? અચ્છા, તો આજે બંને ટીમ વચ્ચે જે મુકાબલો છે આરસીબી અને પંજાબ કિંગ વચ્ચે જે મુકાબલો છે, આપ કોની સાથે છો? आरसीबी આરસીબી ની સાથે છો. आरसीबी जीत से आज तो આરસીબી જીતશે. हाँ. બિલકુલથી સંજીવની ખૂબ જ રસાકસીનો આજે સાંજે માહોલ જોવા મળશે, કારણ કે મોટા ભાગના જે લોકો જે છે એ આરસીબી ને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ જ્યારે સાંજે ફાઇનલ મેચ જ્યારે આઈપીએલની યોજાવાની છે આરસીબી અને પંજાબ કિંગની વચ્ચે, ત્યારે જે એ સમય બતાવશે કે આજે કોણ જંગ જે છે જીતશે અને કોની હાથે પાસે ટ્રોફી જાય છે તે સમય બતાવવામાં આવશે. સંજીવની, ધન્યવાદ મોનિકા જાણકારી બદલ. તો આજે ફાઇનલ મેચ રમાવાની છે આરસીબી પંજાબ વચ્ચે સાંજે 7:30 કલાકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. ત્યારે જોવું રહ્યું કે કોના શિરે વિજયનો તાજ જાય છે, પરંતુ ક્રિકેટ રસિકોમાં આ ફાઇનલ મેચને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.